નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ સાથે હું છું રીના। ડીસા શહેરમાં અંદાજિત 160 વર્ષ જૂની અંગ્રેજો દ્વારા બનાવેલી સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલનું નામ બદલીને મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ કરવાનો ડીસા નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે। અંગ્રેજોની ગુલામીની યાદને બદલે લોકો દેશના મહાન લોકોને યાદ કરે તે હેતુથી નામ બદલવામાં આવ્યું છે। બનાસકાંઠાનું ડીસા એક સમયે અંગ્રેજોની છાવણી તરીકે પ્રખ્યાત હતું અને ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં અંગ્રેજ અમલદારો અને સૈનિકો રહેતા હતા, જેઓના બાળકોના અભ્યાસ માટે અંગ્રેજોએ ડીસા શહેરમાં સર ચાર્લ્સ વોટસન નામની હાઈસ્કૂલ બનાવી હતી અને આઝાદી બાદ આ સ્કૂલનું સંચાલન જિલ્લા શિક્ષણ સમિતિ અને ત્યારબાદ ડીસા નગરપાલિકા અમલમાં આવતા તેનું સંચાલન હાલમાં ડીસા નગરપાલિકા કરી રહી છે। આ સ્કૂલનું નામ બદલવા અનેક સંસ્થાઓ દ્વારા નગરપાલિકાને વર્ષોથી રજૂઆતો પણ કરવામાં આવી હતી। આવો જાણીશું ટુડે ન્યૂઝ ગુજરાતીનો સ્પેશિયલ રિપોર્ટ ધ્રુવ પરમાર સાથે કે શું કહી રહ્યા છે નગરજનો। ડીસામાં આવેલી સૌથી જૂની જનવિખ્યાત શાળા એટલે સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ, જે 160 વર્ષથી વધુ જૂની છે। આ શાળા અંગ્રેજોના શાસનથી પ્રખ્યાત છે, જ્યારે અંગ્રેજોએ આ શાળાનું નામ સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ રાખ્યું હતું, જે હવે નગરપાલિકાના ઠરાવ મંજૂર થયા બાદ આ શાળાનું નામ મહારાણા પ્રતાપ હાઈસ્કૂલના નામથી જનવિખ્યાત થશે, લોકો તેને ઓળખશે। આ શાળામાંથી ભણીને હજારો વિદ્યાર્થીઓ અત્યારે મોટી પદવી પર છે, જે અત્યારે લોકો આ શાળાનું નામ બદલ્યા પણ ખુશી બી મળી રહી છે। ધ્રુવ પરમાર, ટુડે ગુજરાતી, બનાસકાંઠા। ગતરોજ બોર્ડની અંદર ડીસા નગરપાલિકા દ્વારા એક સુંદર ડીસા શહેર માટે કહી શકાય ને કે મહારાણા પ્રતાપ સ્કૂલનું નામકરણ કરાયું છે। વર્ષો પહેલાં સર ચાર્લ્સ વોટ્સ હાઈસ્કૂલ તરીકે જેનું નામ હતું અને આજે મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ નામ કર્યું છે, જેથી આજે ભણતા જે વિદ્યાર્થીઓ છે હવેથી એ ખરેખર એમના માટે પણ એક મહારાણા પ્રતાપ સ્કૂલ થતાં હાઈસ્કૂલનું નામ પડ્યું છે, એટલે ખરેખર એ ગૌરવની બાબત છે। અને એક શહેરીજન તરીકે વાત કરું, નાગરિક તરીકે, તો ડીસા શહેરના તમામ નાગરિકો આ બાબતે ખુશી વ્યક્ત કરે છે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ। આજે આપણે સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ જે નામ હતું એ બદલીને હિન્દુ રાષ્ટ્રનું મહારાણા પ્રતાપ સ્કૂલ નામ રાખી હિન્દુ રાષ્ટ્રનું આ ગૌરવ આપણે કર્યું છે। તેમજ ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી રાજુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, જેમને આ અંગ્રેજોના નામનું હતું એ બદલીને મહારાણા પ્રતાપ રાખેલ છે, માટે ખૂબ ખૂબ એમને ખૂબ જ ધન્યવાદ। ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા આજે યોજાયેલી સામાન્ય સભામાં સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલનું નામ બદલીને મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ કરવાનું સૂચન કરતા સર્વ સભ્યોની સંમતિથી બહાલી આપી હતી, જેથી પાલિકામાં SCWનું નામ બદલીને મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો। ટૂંક સમયમાં SCW હાઈસ્કૂલની જગ્યાએ મહારાણા પ્રતાપ હાઈસ્કૂલની નામકરણ વિધિ પણ કરવામાં આવશે। આ શુભ કાર્યમાં ચેરમેન વાસુભાઈ મોઢે જણાવ્યું હતું કે SCW હાઈસ્કૂલ એ અંગ્રેજોની ગુલામીની યાદ અપાવતું હતું, ત્યારે આ ગુલામીની યાદને બદલે લોકો દેશના મહાન લોકોને યાદ કરે તે હેતુથી શાળાનું નામ બદલીને મહારાણા પ્રતાપ શાળા કરવામાં આવી રહ્યું છે। આવો જાણીશું શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મોઢે શું જણાવ્યું હતું। બસ લોકોનો સાથ અને સહકાર, લોકોને મનમાં એક ઈચ્છા હતી કે અંગ્રેજો નીકળી ગયા, પણ વર્ષોથી અંગ્રેજી સ્કૂલ લોકોને માનસિકતા દૂર કરવા માટે અમે આ એક પગલું ભરી અને સ્કૂલનું નામ બદલ્યું।
ના સારું એ લોકોના સારા ફોન આવે, લોકો ખુશ છે એના માટે. શિક્ષણ સમિતિ ચેરમેન ડીસા નગરપાલિકા વાસુભાઈ મોઢ. તો દર્શક મિત્રો, હતા આજના સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પર જઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.